खुद शर्माओगे, हमें दर्द दोगे कहीं न कहीं, हमें दर्शन दोगे कहीं न कहीं। दादुर बोले बपैया भी बोले, दादुर बोले बपैया भी बोले, कोयल करत किनो सखीरी मोले, श्याम आए छाई घटा गंगोर, गंगोर गंगोर सखीरी मोले पिया जी आए।
सखीरी मोरे सखीरी मोरे श्याम आए छाई गटागन गोर सखीरी मोरे श्याम आए सखीरी मोरे श्याम आए रस सता सखीरी मोरे श्याम आए घुमाया रोई मीरा कहे प्रभु कब मिलोगे मीरा कहे प्रभु कब मिलो तुम मिलो सुख होई नदिया किनारे धुआं उठे नदिया किनारे धुआं उठे मैं जाऊं कछुआई जिनका रन में जोगन बनी कहीं वो जलता होई भाई हस्ती ने घुमाया बिना हस्ती नहीं जड़े हस्ती ने घुमाया बिना हस्ती नहीं जड़े उड़ाने उतरा बिना भला मोती नहीं मरे आँखों मिचिया बिना आँखों मिचिया बिना भला ज्योति नहीं जड़े અને ઉડાણે ઉતર્યા વિના ભલા મોતી નહીં મળે અદબ અદબ ન
बेहद से काम लेता हूँ, अदब अदब लो बेहद से काम लेता हूँ। बात अल्लाह की मोहम्मद का नाम लेता हूँ। तो आज मैं फिल्म में सब कुछ है लेकिन, आज मैं फिल्म में सब कुछ है लेकिन सिर्फ पायल की चमचम नहीं है। आज मैं फिल्म में सब कुछ है लेकिन सिर्फ पायल की चमचम नहीं है। अगले से तू आज ईद नो दिवस है એટલે જરા એક કરી ગાવા દે। अगले से अलग जाओ जालिम, अगले से आज मुसलमानी છે ને બાપુ કે છે એટલે આજે આપણે બે કડિયાને ગાઈએ। आज महफिल में सब कुछ है लेकिन सिर्फ पायल की चमचम नहीं है। अगले से अगले से अगले से तो लग जाए जालिम, ईद है आज मोहर्रम नहीं है। अगले से लग जाए जालिम, ईद है आज मोहर्रम नहीं है। आज मैं फिल्म में सब कुछ है लेकिन, आज मैं फिल्म में सब कुछ है लेकिन सिर्फ पायल की चमचम नहीं है, सिर्फ पायल की चमचम नहीं है। यहाँ किसी का भरोसा नहीं है। आज महफिल में सब कुछ है लेकिन, आज महफिल में सब कुछ है लेकिन सिर्फ पायल की चमचम नहीं है। अगले से अलग जाए जालिम, अगले से तू लग जाए जालिम, आज मोहर्रम नहीं है।
જેણે વધારે પુણ્ય કર્યા હોય એને સ્વર્ગમાં જવા દે, એનું આખું લિસ્ટ હોય. ત્યાં તો હવે તો કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું. ન્યાય અહીંથી જ ખબર પડે, અહીંથી સીધો ડાયરેક્ટ હવે ત્યાં નથી લઈ જતા. પછી એક વાત કરતો કે આ લોકોને અસર નથી થતી ને એનું કારણ શું છે? બોલનારા, સત્સંગ કરનારા એ લોકોનું આચરણ એવું નથી, એટલે એની અસર શબ્દોની નથી થતી. એનો અમે હાસ્યની રીતે એક વાત કરીએ છીએ કે ડિજિટલ બાપુ હતા, લેટેસ્ટ, અત્યારે 2012ની સાલના. એનો સત્સંગ લેટેસ્ટ હતો, હાવ ડિલક્સ સત્સંગ. એવો કરાવે કે ભાઈ બહુ સારા પુણ્ય કર્યા હોય એ માણસ સ્વર્ગમાં જાય, ન્યાય એને પોલીસ ગાડી આપવામાં આવે, સારામાં સારી ગાડી ફરવા માટે, સ્વર્ગમાં બધું નિહાળવા માટે. એનાથી થોડાક જો નબળા કામ કર્યા હોય એને એમ્બેસેડર ગાડી આપવામાં આવે. તે વાહે 2 જણા બેઠા હતા. એ કે હાવ નબળા કર્યા હોય એને શું થાય? એ કે એને ઘાસલેટીયું રાજદૂત આપવામાં આવે. આવો સત્સંગ કરાવતા હતા. અને થાવા કાળ સત્સંગ પૂરો થયો ને એ રાજદૂત લઈને જ આવ્યા હતા, એ 2 ઘાસલેટી. અને એમાં લાઇટું બાઇટું તો હોય ને, હાઈવેમાં સીડ્યા, ડમ્પર વાળા ઠોકર મારીને ઉડાડ્યા ને 2 સીધા સ્વર્ગમાં ઉપડ્યા. આખું લિસ્ટ વાંચ્યું, જોયું, નામ આવ્યા 2 ને કે ભાઈ તમારે માટે રાજદૂત અહીં પીડ્યું જ છે, હમણાં કોઈ આવા કેસ આવ્યા નથી, પીડ્યું જ છે, તમ તારે એ મોજું લૂંટો અહીં. એનો નિષ્ણાત હતો એ તો ભાઈ મીડો કીકું મારવા તો સ્ટાર્ટ ન થાય. ઘણા સમયથી પડતર પીડ્યું છે ને તેની ભેગો હતો એ મીડો દાંત કાઢવા. તે કે એલા તો પરસેવો વળી ગયો, રાજદૂત ચાલુ નથી થતું, તું આટલી બધા દાંત કેમ કાઢી? કે તારા નથી દાંત કાઢતો, તું કીકું માય તો છે ના દાંત કાઢી. કે આપણને જે સત્સંગ કરાવતા હતા ને એ બાપુ પંખા વગરની સાયકલો લઈને નીકળ્યા આગળ. હવે એનો મેળ ન હોય, એનું આચરણ ન હોય, હવે એનો સત્સંગના શબ્દો આપણને શું અસર કરે ભાઈ? હમણાં અમે બની ગયેલી બનાવશો મેં, હું મારા મિત્ર 2-3 જણા, એ ભાઈ મને કે તમે શિવરાજમાં દર વર્ષે જાઓ તો મને ભેગો લેતા જાઓ ને, દર્શન કરવા છે દિગંબર સાધુના. તમે કીધું હાલ ભાઈ જાય. તો સીધા અમે તો ગયા ને ટ્રાફિક જામ્યો ભાઈ. પેલો દામો કુંડ આવ્યો. એટલે મને ક્યાં અહીંથી આપણે થોડુંક શરણામત લઈને પછી કે આગળ જાય. તો મેં કીધું ભાઈ તારી જેવી શ્રદ્ધા તું તારા, આપણે અહીંથી શરૂ કરી. તે એક સાધુ ઉભેલા દિગંબર અવસ્થામાં, પોતળી પહેરેલી. એટલે આ કે દિગંબર બાપુ ઊભા થઈ ગયા. પેલા અહીંથી જ પગે લાગીને શરૂઆત કરું. મેં કીધું કર શરૂઆત. એ પગે લાગવા ગયા તો ઓલા ભાઈ પાટું માર્યું નહીં બાપુએ. એટલે કે બાપુ પગે તો લાગવા દો, પાટું કામ મારો? કે હું બાપુ નથી, કે હું નાવા અંદર પીડ્યો, મારા કપડાં કોક લઈ ગયો એટલે હું ઊભો છું. હવે એના કપડાનો મેળ ન હોય ને એને એ આપણું શું ભલું કરી દેવાનું? એટલે એ સ્વર્ગમાં બધા જીવાત્માઓને ભેળા કર્યા અને નામ બોલવામાં આવ્યું. એમાં તો ઘણા સાધુ હોય છે, સંતો હોય છે, કથાકારો હોય છે. અમારે શિવરામ બાપુ ભજનીકો હતા, બધા ભેળા થયા. હવને હોય ને કે અમારો પેલું નામ બોલા છે, એક વ્યક્તિને લેતા. એમાં બધા આમ લાઈનમાં કપડા વપડા હરખા કરીને ઉભા રહી ગયેલા. એક ગરીબ જેવો માણસ હતો, એ પાછળ વી ગયો. મેં કોઈ દી પુણ્ય નથી કર્યા, દાન કર્યું નથી, કોઈને મદદરૂપ નથી થઈ શીખ્યો, આપણું નામ તો ન દે ને, એ પાછળ વીયો ગયો. ધર્મરાજા આવ્યા, ચિત્રકૂટના ચોપડામાં નામ જોઈ અને એ જે ગરીબ માણસ પાછળ લગર વગર કપડામાં ઊભો હતો એનું નામ બોલવામાં આવ્યું કે એ વ્યક્તિને અહીં સ્વર્ગમાં પ્રવેશ આપવામાં આવે છે. તો બધા મોટા મોટા સંતો, પુણ્યશાળી આત્મા ને બધા જે મોટું મોટું દાન કરતા હતા એ બધા છકડી ખાઈ ગયા કે ભાઈ આ કેમ આમ થયું? પછી એને પૂછવામાં કે એ માણસે કોઈ દાન નથી કર્યું, કોઈ એવો પુણ્યશાળી આત્મા નથી, તો એનું નામ શું કામ બોલવામાં આવ્યું? પછી એણે ચિત્રગુપ્તે બહુ 2 શબ્દો કીધા. એ કે એણે કાંઈ નથી કર્યું, પણ બીજાનું સારું જોઈને રાજી બહુ થયું. આ માણસ કાંઈ ન થાય ને તો આટલું થાય તો ઘણું છે. કારણ કે આપણે બીજાને દુઃખે દુઃખી થાય છીએ, પણ બીજાના સુખે સુખી નથી થતા. બીજાનું સુખ બાળીને એટલે કાળી જેમ બળીત રહેવું પડે આપણને. એ જો એક મટી જાય ને તો સ્વર્ગના દરવાજા આપણા માટે ખુલ્લા છે. અને એવો એક આત્મા આપણી વચ્ચેથી વિદાય લઈને ગયો. એમનો પરિવાર મોટો
પાદરમાં વડલો હોય અને એ વડલો પડી જાય ને પાદર જેવું ભૂંડું લાગે ને એવા એક આવી વ્યક્તિ વડીલ ઘરમાંથી વહી જાય ને એ આખો પરિવાર એવો નોધારો બની જાય. એટલે ભગવાન પણ એવી પ્રાર્થના કરી કે આ પરિવારને આ દુઃખ સહન કરવા માટેની શક્તિ આપે. અને બધી વ્યક્તિઓ આવી છે એના પરિવારમાં પાછી, એમાં એક એકથી ચડિયાતા બધાએ. અને એના વખાણ તો આ તો કરવા પડે છે, એટલા માટે કરું છું. એને પાછળ આવો શ્રદ્ધાંજલિનો આવો સુંદર મજાનો એક સંતવાણીનો કાર્યક્રમ અને આવા સમર્થ ભજનીકો ભાઈ શંકરભાઈ મારવાડાએ પણ નારાયણ બાપુની અનુકરણ થોડુંક કરી પ્રાણભાઈને યાદ કર્યા, બહુ મોજ કરાવી. કુદરતી બક્ષિસ છે આ, એમને નથી થતું. આ તો વર્ષોની કંઈક તપશ્ચર્યા છે કોઈ આ બધાઓની, કે એમને લોકોને સ્ટેજમાંથી એમને સાંભળવા આ કુદરતી શક્તિ છે. નકર ઘણા બોલવાનું મન થાય, ઘણા બોલું કરે, અને આપણે નથી ને એવી જેની પાસે આશા સંતો પાસે જાય તો આપણે સંતો પાસે શું આશા રાખીને જવાનું હોય? એની પાસે સારી વાતોની આશા રાખવી જોઈએ ને. અમારો એક મિત્ર છે ને અમે બે ગામ ગયા હતા એના વેવાઈને ઘેરે. મને કે ચા પાણી પીતા જઈએ. અમે બે ચા પાણી પીવાની ગયા એને ઘેરે, પાણીનો લોટો આપ્યો. પણ આ મારી ભેગો હતો ને ભેંનો પ્યાસી માણા હતો. ગામડામાં તો ભેહુના પ્યાસી હોય ને બધા, આપણે તો ખેડૂત બધા મિત્રો બધા. તો ફરજામાં ભેં બહુ હારી ભારી નવ સુંદરી શિંગડા બીંગડા એવા. અને જોઈને એ ઓલા ગરધણી એને વેવાઈને કીધું કે આ ભેં હમણાં લઈ આવ્યો ભાઈ? એટલે કે હા. કેટલામાં આવી? એટલે કે 45,000માં. અને એ તો પાણી જેવું તેવું પીને સીધો ભેં પાઈ ગયો. ન્યા પૂછડાને કંઈક આંટી મારી. હવે ભેં પાટું માર્યું તો આ સતોપાટ પડી ગયો ફળિયામાં. પીડ્યો પાછો કેવા મીડ્યો, વહરી બહુ છે. એટલે ગરધણી જે એના વેવાય હતા ને એને બહુ સરસ કીધું કે ભાઈ એ ભેં છે, એ વહરી જોઈએ, એ થોડી વેવાણી છે તને જય શ્રી કૃષ્ણ કરે. ભેંમાં પાટું મારવાની જ આશા રાખે ને, વેવાણી હોય ને જય શ્રી કૃષ્ણ ન કરે ને આપણને પાટું મારે તો એને કહેવાય કે બા ઠપકો દેવાય કે આ વસ્તુ આવી છે. એટલે આવા એક શ્રદ્ધાંજલિનો સુંદર મજાનો કાર્યક્રમ. અને ખેંચાઈને અહીં આવવું પડે. ઘણી વખત અહીં આ બધા સંબંધોને નાતે આવ્યા છે. એમની વર્ષોની અહીં ધરબેલી જે સાધના છે ને એને લઈને બાપુએ હમણાં વાત કરી, યોગેશ્વરી બાપુએ, કે અહીં નાનપણથી જે અહીં સાંભળવા માટે અમે આવતા. અને વર્ષો તો અમે ઘણા વર્ષથી, હું નાનો હતો તેદીથી આવતો. અમારા રાવત મામાના સાથે અમે જૈનગીરી બાપુ જ્યારે અહીં બિરાજતા. અને એવો એક પરિવાર, એમાંથી સ્વર્ગસ્થ મગન બાપાના આત્માને ભગવાન શાંતિ આપે. જોકે એના ખાતામાં પુણ્ય બહુ, ન કે આપણો જૂનો શબ્દ છે કારેજ. આપણે જે આ ઉત્તર ક્રિયા કહીએ છીએ એનો જૂનો શબ્દ છે કારેજ. એ કારેજનો અર્થ આપણે સંધિ છૂટી પાડો ને એટલે એટલું સંતોએ કીધું છે કે કદાચ એ ગતાત્માના ખાતામાં જો પુણ્ય કદાચ ઓછા હોય તો આ બધાએ હગાવાલા મિત્રો સ્નેહીઓ જો ભેળા મળે એના ખાતામાંથી રજ જેટલું પુણ્ય ભેળું કરીને એના ખાતામાં જમા કરી દેજો અને એ આત્માને સદગતિ આપજો. એવી પ્રાર્થના કરવા માટે આપણે સબ કાર્યમાં ભેળા થાય છે. એટલે વિશેષ નહીં કહેતા, સંતવાણીનો દોર આગળ. ફરી વખત પૂજ્ય યોગેશ્વરી બાપુને વિનંતી કરું કે સંતવાણીનો દોર આગળ વધારે અને શ્રદ્ધાંજલિના 2 પુષ્પો સ્વર્ગસ્થ भक्ति प्रेम की सौ बरस का योग ए पल एक भक्ति प्रेम की 100 बरस का योग जो पल चुक्या प्रेम की तो योग
भया सब रोग। वाणी हमारी फिर गई, यही तन यही देश। खारी हती सो मीठी भई, मेरे गुरु की के उपदेश। खारी हती जो मीठी भई, गुरु जी के उपदेश। गुरु गूंगा गुरु बावरा, गुरु सब देवन का देव। जो शिष्य सुपात्र होई तो, करे सद्गुरु निसेव, करे गुरु जी निसेव। हरे मोर दिना छगा
તરી એવી તરી જો તું એ જી દેવા તારી એ
પછી રામ ના રખો पे मैं तो घूंघ तेरे ढांको राम ना रखो पे मैं तो घूंघ तेरे ढांको वायरो वायो
મારા રે સમુદરિયાનો હંસનો ખોવાનો રે મારા રે સમુદરિયાનો હંસનો ખોવાનો એ વાટે રે જતા રે કોઈએ જો આત્મો ખોવાનો માર્ગનો તીર મારો ભૂમિનો ખોવાનો એ વાટે રે જતા રે કોઈએ જો કપટી આંધીમાં મારો દીવડો ગુજારો રે કપટી આંધીમાં મારો દીવડો ગુજારો એ માર્ગે જતા રે કોઈએ ભીતરનો બધાઈ જપીએ બિહારોઈ જા જગદંબા તું જોગણી એ જગદંબા તું જોગણી અખંડ તારા માતાજી દીવા બળે અખંડ તારા હે માં દીવા બળે પ્રગટ શક્તિમાં તું છો આદિ નાદી
અરજી અમારી બધાની એમાં તારા ઉરમાં ધરજે હે જગ જનની હે જગદંબા માત ભવાની માત ભવાની તારે શરણ